પુરુષોત્તમ પ્રભુ પર બ્રહ્મ જય સર્વોપરી સુખકંદ સહજાનંદજી કમનીયમૂર્તિ માધુરી છો વિમલયામૃતધામવાસે સૌમ્ય રાસે શ્રી હરે હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી શરણમાં શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. બોલો, આપણે પહેલાં થોડું રિવિઝન લઈ લઈએ. બરોબર તેજસભાઈ, ગયા શનિવારે આપણે સેવા ઉપર લૌકિક સેવા શું આવ્યું તું કયો? હા, એ ખરું. એમ શું યાદ રાખ્યું એ કયો? અમારી પાસે ઘણા આવ્યો સ્વામી, કથા બહુ સારી થઈ, બહુ સરસ મજા આવી. પછી અમે પૂછીએ ને કે શું આવ્યું, તો પછી માથું કંજોડે પાછું. પણ હવે વાત તો બરાબર છે, પણ આપણે બહુ ધ્યાન રાખવું. અત્યારે આપણે મજા, આમ તો અહીંયા તમે લગભગ ઓસ્ટ્રેલિયાવાળા મજામાં જ છો. આમાં કોઈને હે હોય કાંઈ યાદ રાખવું નથી એટલે રહેતું નથી. બાકી તો તમે જો બધું યાદ છે. હમણાં હું પૂછીશ હાડાનું નામ શું, પાટલા હાવનું નામ, બધાના નામ યાદ છે એને. કોઈને હે બેંક બેલેન્સમાં તો એક પાઈ પણ ભૂલ નહીં પડે લ્યો. હે એવું છે. બાકી એવું કાંઈ છે નહીં, નથી તમારે યાદ રાખવું એટલે. બાકી યાદ રાખવું હોય તો બધું રહે છે. હે એવી વસ્તુ છે. આપણે છે ને એટલે જ કહું છું, આ મજામાં શબ્દ છે ને એટલે જ આગળ વધાતું નથી. હમણાં માથે બરાબર જો લાગ્યું હોય પરીક્ષિત રાજાની જેમ, હે તો ખબર પડે, વાર ન લાગે. અમને ન હોવા દે, સ્વામી આયા છે લાભ લઈ લો. 7 દિવસમાં હું 3 દિવસમાં પૂરું કરી દઈએ આપણે કે જો છે ને એવું છે. બોલો શું કહેશો હવે આપણે આગળ પછી ચાલીએ. આજે આપણે અવલૌકિક સેવામાં જવાનું છે, પણ લૌકિક સેવાનો મેં બેઝ બાંધી દીધો હતો, કારણ કે એ સેવા વિના આમાં પ્રવેશ થાય નહીં. જો એક ગામમાં અંદર ભિખારી શેઠને ત્યાં ગયો. એ કે આમ કરો બહુ કર્યું. એ કે હું કોઈને દાન આપતો જ નથી. એ કે કાંઈ ન આપો તો કાંઈ નહીં, ધૂળ પડે એ આપો તો તમારે પ્રેક્ટિસ તો થશે દાન દેવાની. એમ એ લૌકિક સેવા છે એ અવલૌકિક સેવા તરફ જવા માટેની એક સીડીને પહેલું પગથિયું છે. એમાં મહારાજે આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ માતા પિતાની ખાસ આ જીવન પર્યંત સેવા કરવી. પણ અત્યારે દેશકાળ થોડો એવો ચાલે છે એટલે માતા પિતાએ પણ ધ્યાન રાખવું. વારે વારે છોકરાના ઘરવાળાને ટક ન કરવું. હા એવું, નહીંતર પછી હાવ જાય. તમારે જો વખાણ કરો ને તો બપોર વચ્ચે જમવામાં શીરો ન આવતો હોય, પણ તમે એમ કરો ચાલુ કરો વખાણ, તમે જોજો રોજ તમારે સરસ મજાનું ભોજન આવવાનું ચાલુ થશે. અને જો ટોક કરવાનું હશે તો હશે ધીરે ધીરે વાસી સુધી પહોંચી જશે. એટલે આટલો ફેર પડે. એટલે વિવેક રાખવો. ભગવાનના આશ્રિત છીએ તો ખાસ ધ્યાન રાખવું. હવે આપણી ઉંમરથી ઢળતા દિવસો છે, જેટલું થાય એટલું વિશેષ ભગવાનનું ભજન કરવાનું. એટલે સિનિયર સિટીઝને તો ખાસ ધ્યાન રાખવું. અને આપણે બધા એક દિવસ સિનિયર સિટીઝન થવાના જ છીએ. એટલે જો તમે જુઓ, નવડો હોય ને, નવડો
એક જગ્યાએ વચ્ચે રાખ્યો હોય, દરેકના એંગલ જુદા જુદાથી જો તો એક કે છગડો છે, એક કે નવડો છે. ઝઘડો મટે જ નહીં કોઈ દિવસ, પણ નવડાના જગ્યા ઉપર ઓલો જઈને બેસે તો શું લાગે એને? ઝઘડો લાગે. જો પ્રશ્નનું સમાધાન થઈ ગયું ને, આમ એવું છે. એની આપણે માતા પિતા છે એના કક્ષામાં જઈને આપણે વિચારીએ તો ખબર પડે કે એને શું તકલીફ. અને આપણે પણ ધ્યાન રાખવાનું કે એક દિવસ આપણે પણ એટલે બધા પ્રશ્નોના સમાધાન નીકળી જાય. જો વિનોદભાઈ સામેથી આખલો આવતો હોય અને આપણે સામે જતા હોય તો વાટવું કોને પડે? આપણે જટવું પડે તેજસભાઈ, કે આખલો હટે ને તો ઉલાડીને નાખી દે એક બાજુ. એમ એવું છે. સંસાર છે એટલે પ્રશ્નો તો રહેવાના. સંસારમાં કોઈ એવું ઘર નથી જેને પ્રશ્નો નથી, નહીતર કોઈ ભગવાન ભજે એમ નથી. આ તો બધું લોઠાએ ભજાવાય છે એવું છે. એટલે એ તો રહેવાનું જ. એમાં આપણે ક્યાંક એડજસ્ટ થઈ જવાનું અને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું, તો જ તમારે ક્યારે તકલીફ પડે નહીં. જો એમાં સત્સંગ છે ને એની અંદર પણ એવું છે. હા, એવું ક્યારેક ક્યારેક તમારે છોડી દેવાનું અને ક્યારેક કોમ્પ્રોમાઇઝ કરી લો, એટલે કાયમ આનંદમાં અને મજામાં રહેવાય. જો હવે આ શબ્દ અહીંયા બે સેટ થાય આપણે, નહીતર મજા બધી બગડી જાય આપણી. એવું છે. અને તમારું ધાર્યું તો અમને ખબર જ હોય ક્યાં થાય. તમે આ અમારી પાસે ગમે એટલું કહો, પણ એ તમે ઘરના ઉમરાની અંદર જાઓ એટલે જય સ્વામિનારાયણ. ગમે એવો રાજા હોય તો ત્યાં તમારું ચાલે નહીં. પંકિતભાઈ બરોબર છે ને? બરાબર એકદમ. જો કારણ કે મારી વસ્તુ નથી, તમારી અને શાસ્ત્રો અને સત્પુરુષોએ તારણ કાઢીને આ વસ્તુ આપેલી છે. બીજી વસ્તુ, તમે ગમે એટલું કહો પણ તમારે અહમ ને મમત્વ સંપૂર્ણપણે છોડવા અઘરા છે. હા, તમે એમ કહો અમારે વૈરાગ્ય તો રોજ ઝઘડા થાય, એટલે તમારે વૈરાગ્યમાં ન્યૂનતા જોઈએ. સાવ સંપૂર્ણ વૈરાગ્ય ના ચાલે. જો નહીતર બેલેન્સ ન રહે. આ માર્ગ છે અને સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર પધારીને બેલેન્સ કેમ જાળવવું એ શીખવાડ્યું છે. ખ્યાલ આવ્યો? એટલે ગૃહસ્થાશ્રમમાં રહેવું તોય કેમ રહેવું, ત્યાગાશ્રમમાં રહેવું તોય કેમ રહેવું. જો આ મહારાજે વચનામૃતમાં લખ્યું, ત્યાગી હોય એને ગૃહસ્થનું અનુકરણ કરવું અને ગૃહસ્થ હોય એનું ત્યાગી. જો ચોખ્ખી વસ્તુ છે. જો હવે એ ત્યાં ઘરે તમારે મિક્સ કરીને જમવા માંડે અને કે ના ના મારે તો સંસારમાં રહેવાનું, મહારાજે આમ આજ્ઞા કરી છે, તો રોજ ઝઘડા થાય. જો છે ને, એટલે એવું છે. એટલે ખાસ ધ્યાન રાખવું. એટલે મેં એક વિડીયો બીજો બતાવ્યો હતો તમને. કેવા કરોડપતિ બાપનો દીકરો, વિચાર કરો, બધી સંપત્તિ એને નામે કરી દીધી. આજે એને કોર્ટમાં જો સામે આવી ગયા બાપ દીકરો. સેવા કરવાની તો એક બાજુ રહી અને કોર્ટના ધક્કા ચાલુ થઈ ગયા. એટલે અત્યારનો સમય એવો છે, એટલે ખાસ થોડું પોતે બચાવીને રાખવું, જેથી કરીને પાછળ કદાચ કાંઈ પરિસ્થિતિ એવી થાય તો આપણે વાંધો ના આવે. આ કળિયુગ ધીરે ધીરે વ્યાપ્ત વધતો જાય છે એનો, એટલે બહુ જ ધ્યાન રાખવું. એટલે એક વખત. અને બીજી વસ્તુ, જો આ બધી વસ્તુ એવી છે કે જો સમજણ ના હોય ને, જ્ઞાન ન હોય તો કાંઈ કામનું નહીં. હવે આપણે આ સેવાની વસ્તુ છે. સેવામાં પણ એવું છે, સેવા કરવી ખરી, પણ સેવા કેવી રીતે કરવી, શા માટે કરવી, એનું પણ જ્ઞાન જોઈએ. એમનેમ નથી થતી હરખી વ્યવસ્થિત સેવા. નહીતર એ સેવા તમને કલ્યાણમૂલક વસ્તુ કહેતા ભગવાનની પ્રસન્નતા સુધી પહોંચાડે નહીં. જો ઘણી વખત એવું થાય. જો એક વિડીયો ફેનિલ થઈ ગયો બતાવતો હોય. જો આ જ્ઞાન ન હોય ને, અભણ માણસો હતા તો તમે જોજો, ચોરી કરવા ગયા તો એમાંય જ્ઞાન જોઈએ. જો આ હું કરવા ગયા હતા ને હું ઉપાડી લાયા, જો તમે છે ને. જો આ ચોરી કરવા ગયા હતા એને ખબર નહીં મશીન કેવું લેવાનું લઈ આવવાનું હતું, બીજું ઉપાડીને લઈ આવ્યા. જોયું તમે? એ તો ઠીક છે, પાછું તમે જો એની બાજુમાં બધાને હથકડી લાગી ગઈ. જો ચોરી કરતાય ન આવડ્યું ને પાછા પકડાણા, એ વધારે ગુનામાં પાછા. લ્યો ઘણી વાર કહે ને ચોરી કરવી એ બરાબર, પકડાવવું એ આપણે કરવાની નથી. પણ હું એટલા માટે બતાવું છું કે પંકિત આવું છે. સેવામાં આપણે બધાય લગભગ એમ માનતા હોય કે સેવા સેવા સેવા, પણ સેવામાં કેટલું ધ્યાન રાખવું એ આપણને ખબર હોતી નથી. જો એટલે સ્વામીએ વાતોમાં લઈ ગયું, સેવા કરતા કરતા સ્વભાવ વધી જાય. જો એટલે સેવા ન કરવી એવું નહીં, તો ઉલટાના ખાડામાં પડશો.
હે, પણ કરવી, પણ કરતા કરતા ક્યાંક આ બધી વસ્તુઓ વધી નથી જાતી ને એનું ખાસ ધ્યાન રાખવું. કહેતા એનું જ્ઞાન મેળવવું જોઈએ, નહીંતર આવી પરિસ્થિતિ થાય. જે વસ્તુ આપણને છોડાવવા માટેની વસ્તુ છે એ જ આપણને બંધન કરી જાય. જો હે, એવી વસ્તુ છે. એટલે ખાસ, અને આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને તો કેવો સ્વભાવ હતો. જો ફેનિલ, આપણે રોજ ચેષ્ટામાં બોલીએ છીએ ને, દુખ્યો દેખી ન ખમાય દયાણી રે. હવે પાછું જો શું કહે છે, અતિ આકડા થાય આપે અંધન વસ્ત્ર રે. એટલે જો આપણા મહારાજ કેવા સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે, વારી બહુનામીનો કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકળા થાય અનધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે, દેખી વાન જવાળે ડાબે ખભે રે, ખેસ આડસોડે નાખી ચાલે જમણા રે. આ એક સેવક છે, જો કેવી સેવા કરે છે. જો આવી સેવા કરનારા પણ છે. જો તમે હે, આ પ્રકૃતિ કોની આવી કહેવાય? મહારાજની છે. જો ભલે એને સત્સંગ નથી, પણ આ ગુણ કોનો આવ્યો? એ ભગવાનનો ગુણ એમાં આવ્યો. જો એમ આપણે પણ ભગવાનના આશ્રિત છીએ. હવે એ સત્સંગી નથી, તે જેની સેવા કરી એ પણ સત્સંગી નથી. જો વિચાર કરો, છતાં પણ આવી અદ્ભુત સેવા. એ બહુ જ એના વિડીયોને સરસ, મને તો આ ગમ્યું એટલે લઈ આવ્યો. કારણ કે અપંગ માણસ, આપણે તો અંદર અંદર, હું એના ઉપર જ જઈશ ધીરે ધીરે, કે આપણે તો અંદર અંદર બધાને આવી કોઈને સેવા. આ તો જો વિચાર કરો, લઈ આવે, નવડાવે, દાઢી વસ્તુ બધું કરાવે. જો આ પરોક્ષનો માણસ, કોઈ સંબંધ નહીં, લોહીનો કશું જ નહીં, કેવળ ભગવાનને રાજી કરવા. કહેતા એને જે ભાવનાથી સેવા કરે છે, કાંઈક એનું ફળ એને ભગવાન આપે. જો એટલે આવી ગુણોની પરંપરા પણ જીવની અંદર પડી છે, પણ એને જાગૃત કરતા આવડવી જોઈએ. જો હે તેજસભાઈ, તો ભગવાન જો આવી સેવાનો એને દોર હાથમાં ચાલી રાખે ને, જરૂર એને એક દિવસ કોકની એવી ઉત્તમ સેવા થઈ જાય તો એને સત્સંગનો યોગ થઈ જાય અને કલ્યાણના માર્ગે આવી જાય. જો મહારાજ વખતે રામાનંદ સ્વામી પોતે સદાવ્રત ચલાવતા અને ભગવાને પણ સદાવ્રત ચાલુ રાખાવેલું. જો કે કંઈક સદાવ્રતમાં કોઈ કેવા ભગવાનના ભક્ત કે કોઈ એવા સંતોનો એમાં સેવા થઈ જાય તો જીવનું એવી સેવા. જો હે, આજે આપણે પણ વડતાલ મંદિરમાંથી અન્નક્ષેત્ર 24 કલાક ચાલુ, સારંગપુરમાં લગભગ આપણા મંદિરોમાં 24 કલાક અન્નક્ષેત્રો ચાલુ જ હોય છે. જો એ બહુ મોટો સેવા ધર્મ છે. જો હવે આપણે મૂળ વસ્તુ પર આપણે વાત કરી હતી, સેવા એટલે શું? બરોબર. હવે આધ્યાત્મિક દ્રષ્ટિએમાં સેવા કોને કહેવાય? ક્રિયા વત્તા ભાવ ઇઝ ઇક્વલ ટુ સેવા. જો ફેનિલ છે ને, કાઢી લો. ક્રિયા વત્તા ભાવ બરાબર સેવા. જો આમાંથી ભાવ નીકળી જાય તો કેવળ મજૂરી કહેવાય, પણ સેવા કહેવાય નહીં. હવે જો એ વચ્ચેનો જે છે ભાવ, એ મેઇન સેન્ટર છે. જેવી ભાવનાથી તમે જેવા ભાવથી સેવા કરો છો, એવી જ પછી તમને ફળની પ્રાપ્તિ થાય છે. જો હે, હવે એમાં ખાલી બે વસ્તુ ઉમેરો, આગળ ઉમેરો, સકામ ભાવ અને નિષ્કામ ભાવ છે. જો બે વસ્તુમાં ફેર પડે, સકામ ભાવ અને નિષ્કામ ભાવ. તો ભગવાન કેનાથી રાજી થાય? કેનાથી પોતાના આત્માના કલ્યાણ સુધી સેવા
એને પહોંચાડે. તો કે નિષ્કામ ભાવથી કરેલી સેવા એ ભગવાનને કે મુમુક્ષુને ભગવાનનો ભેટો કરાવે. જો એટલે સકામ ભાવ અને નિષ્કામ ભાવ, આપણે કદાચ શરૂઆતમાં ડાયરેક્ટ નિષ્કામ ભાવમાં ન પહોંચી શકીએ તો ધીરે ધીરે સકામમાંથી નિષ્કામમાં જવું. હે હા, ડાયરેક્ટ ઘણીવાર એવું થાય કે આપણે જરૂરી હોય તો સેજે સેજે આ લોકની કાંઈ પણ વસ્તુ આપણે જોતી હોય તો પણ આપણે કોની પાસે માગવી? તો કે આપણા જે ઈષ્ટ છે એની પાસે જ માગણી કરવી. જો હવે સ્વાર્થ સહિત અને નિસ્વાર્થ ભાવ એટલે નિષ્કામ ભાવ. જો હવે વિચાર કરો, આપણે સ્વાર્થમાં આપણે સેવા એવી વસ્તુ છે. હવે નિષ્કામ ભાવ એટલે સેવા. સેવા જ્યારે શબ્દ બોલો ત્યારે કેવળ ને કેવળ શું આવે એની અંદર? નિસ્વાર્થ ભાવ જ આવે તો જ સેવા કહેવાય. જો કંઈક લેવાની ભાવના જન્મી તો એ સ્વાર્થ વૃત્તિ થઈ ગઈ, એટલે સેવા રહી નહીં. જો એ બહુ ધ્યાન રાખવું. હે એટલે મહારાજે પણ આમાં અલગ અલગ જગ્યાએ બહુ સરસ, મહારાજ કે સત્સંગ કરવો પણ કોઈ પણ પદાર્થ વસ્તુ કે ઐશ્વર્યને માટે ન કરવો. જો એટલે બહુ ધ્યાન રાખવું. સ્વાર્થપણું જરાય ન હોય, એની ગંધ પણ એમાં ચાલે નહીં. સેવામાં કેવળ ને કેવળ પૂરું સમર્પણ હોય છે. હે ત્યારે નિસ્વાર્થ ભાવની સેવા ગણાય છે. તેજસભાઈ, હે સંપૂર્ણ ઘસાવાની જ વાત. હે એમ નહીં કે આપણે સામેવાળાને અપેક્ષા રાખીએ, કાંઈ જ નહીં. જો ત્યારે તમે ભગવાનને રાજી કરી શકો. એવી સેવાથી કેટલા કેટલા ફાયદાઓ થાય છે એ આપણે પછી જોઈએ. બરોબર? એટલે ખાસ ધ્યાન રાખવું. સ્વાર્થ જો આવ્યો તો એ સેવાની અંદર ગ્રહણ લાગી ગયું કહેવાય. હે એવી વસ્તુ છે. એટલે એમાં અત્યારે આપણે જે કાંઈ સેવા કરીએ છીએ એમાં ખાસ ધ્યાન રાખવું. બે ઉદ્દેશ્ય ખાસ રાખવા. એક તો ભગવત પ્રસન્નતા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે. બે વસ્તુ તમે ભેગી, એમાં એકમાં બધું આવી જ જાય છે પણ છતાંય આ ભાગ ભેગો ઉમેરવો તો જ તમારી એક સેવા કલ્યાણકારી બને છે, નહીતર કલ્યાણકારી થતી નથી. જો હવે તમારે જો કોઈ પણ આજે ઘણીવાર એવું થાય, સેવા ચાલતી હોય ને એટલે ઘણાને એમ થાય કે આ ડિપાર્ટમેન્ટ મને સેવા હોય તો બરાબર, ઓલા ડિપાર્ટમેન્ટમાં હોય તો બરાબર. હે એવું બધું થાય ને. જો કોઈ પણ કંપની ચાલતી હોય ને, શીખે કોઈ પણ કંપની ચાલતી હોય એમાં એક ડિપાર્ટમેન્ટ નથી હોતો. તમે કોઈ પણ મોટી કન્સ્ટ્રક્શન કંપની પકડો તો એમાં આરસીસીના જુદા હોય, મટીરિયલના જુદા હોય, બધાના ડિપાર્ટમેન્ટ જુદા જુદા હોય, બધાના વિભાગના માણસો પણ સ્પેશિયાલિસ્ટ જુદા હોય. બધાનું સંમેલન કરો ત્યારે એક કંપની તૈયાર થાય છે. જો હવે એને પ્રોપર તમારે ચલાવવી હોય તો જે ક્ષેત્રના બધા વ્યવસ્થિત વ્યક્તિઓ વ્યવસ્થિત સંપૂર્ણ પ્રમાણિક પ્રમાણે કામ કરે, સેવા કરે તો જ એ કંપની વ્યવસ્થિત ચાલે. જો એમ આપણે આ ભગવાને આપણું એક સેવાનું કામ છે સંપ્રદાયનું, એમાં બધા ડિપાર્ટમેન્ટ છે. કોઈ એમ માને કે હું સ્ટેજની જ સેવા, કે હું નકરું રસોડામાં જ, કે હું બરોબર બહારની સેવા, એમ નથી. પણ મહારાજે શું લખ્યું શિક્ષાપત્રી, જે વ્યક્તિ જેને યોગ્ય હોય એને એ પ્રમાણે તમે કામ સોંપો તો એમાં સફળતા મળે. તમે વિચાર કરો, મંદિર મોટું હોય એમાં સંડાસ બાથરૂમથી માંડીને છેક ઠાકોરજીની સેવા સુધીની બધી સેવા એમાં આવી જાય. લ્યો હવે સેવા આપનાર કોણ છે? હે ભગવાન છે. તો તમે સંડાસ બાથરૂમ મંદિરના વાળો સાફ કરો કે પૂજારીની સેવા કરો, ફળ આપનાર કોણ છે? ભગવાન. જો તમારી ભાવના શુદ્ધ અને નિસ્વાર્થ હોય તો સેવા કરેલી ક્યારેય વ્યર્થ જવાની. એવું ને એવું ફળ મળવાનું. કેવું? તો જે પૂજારી સેવા કરતો હોય એવું ને એવું આને ફળ મળે. પણ આપણી ધારણા શું હોય? અમારે બહુ થતું, ગુરુને જ્યારે સ્ટેજને કથા હોય ને એ સ્ટેજવાળાને કીધું હોય ને તમે ચંપલનો ડિપાર્ટમેન્ટ છે ત્યાં સેવા કરો, તો કે ના ત્યાં સેવા હું ન કરું, કે સ્ટેજની બાજુમાં બરાબર છે. કે કાં? તો કે આ ખબર પડે ને, ગુરુ જોવે ને બધા મોટા સંતો. જો હે આવું થાય. એક વખત ગઢડાની અંદર દાદા ખાચરના નળિયા મહારાજ એ વખતે ચાળવાના કહેતા, એટલે સાફ કરાવતા હતા. એક વળી શ્રીમાળીનો છોકરો એ બરાબર લાઈન કરેલી, એટલે વચ્ચે આવીને એક બાજુ મહારાજ ખુરશી નાખીને બેઠેલા. આ છોકરો આવીને લાઈનમાં ઊભો રહી ગયો, એટલે લાઈનસર બધું થોડી વાર ચાલ્યું ને એટલે મહારાજ પાછું બીજા પડાળ ઉપર આવીને
જો આવે ને ત્યાં ખુરશી નાખ્યા. ઓલો છોકરો ચાલુ સેવાય ઉપડી મૂકીને પાછો આ બાજુ આવ્યો. 3-4 વાર આવું થયું ને એટલે મહારાજાને બોલાવીને પૂછ્યું કે તું મને શું જાણે? તો કે મહારાજ તમને તો સર્વ કરતા અંતર્યામી ભગવાન જાણો. તો કે ઓલા પડાળ ઉપર હું નથી જોતો કે તું આ હું જ્યાં જાઉં છું ત્યાં આવે છે કે હે? આવું અમે જોયેલું છે અને અમે અનુભવેલું છે. અમે અમારા ગુરુ જોડે સેવા કરતા હોઈએ ને તો એ ઓલી બાજુની સાઈડમાં કોઈ ન હોય અને આ બાજુના ગુરુની સાઈડમાં બેઠા હોય ને ત્યાં તમે જુઓ ને લાઈન ડબલ થઈ ગઈ હોય, કાઢવા પડે કે તમે બીજી બાજુ જાઓ જો હે. એટલે બહુ ધ્યાન રાખવું. ભગવાન અંતર્યામી છે. મંદિરની કોઈ પણ સેવા હોય હે, નાની મોટી બધી સેવાના કર્મ ફળતા અંતર્યામી ભગવાન છે. એ બધુંય જાણે છે. આપણે એને ભગવાન તરીકે ઓળખ્યા હોય તો હે ભજભાઈ, બરોબર છે ને? હા. એટલે કોઈ દિવસ તમારે ગમે એટલી સેવા તમે જુઓ, નાની સેવા હોય તો એટલી જ આનંદથી થાય અને નજીકની સેવા હોય કે દૂરની સેવા હોય એમાં કાંઈ ફેર પડે નહીં. જો હવે આપણે આગળ જઈએ. પેલો પ્લોટ છે શિક્ષાપત્રીમાં પણ મહારાજે એક જ મિનિટ હવે ચાલો. શિક્ષાપત્રીમાં મહારાજે સરસ એક શ્લોક આપ્યો છે સેવા ઉપર. સેવા શ્લોક નંબર કોઈને યાદ છે? 120 શ્લોક નંબર છે. જો આખો શ્લોક હું અહીંયા મતમ વિશિષ્ટવા દૈતમ મે ગોલોકધામ ચેષ્ટિતમ તત્ર. હવે આ બીજી જે લાઈન છે, તત્ર બ્રહ્માત્મના સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. જો આવી રીતે ભગવાનને સેવા કરવાની વાત શિક્ષાપત્રીના 121ના શ્લોકમાં છે. ખ્યાલ આવ્યો? જો હવે વાત ધ્યાન રાખવું. સેવા એ જ મુક્તિ છે. જો હવે નરસિંહ મહેતાએ સરસ એના એક ભજનની અંદર કડીઓ લખી છે. જો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, પુણ્ય કરી અમરાપુરી પામ્યા. અંતે 84 માહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. પુણ્ય કરી હરિજનનો તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મવારે રે. હરિજનનો મુક્તિ ન માગે. નિત્ય સેવા નિત્ય કીર્તન ઉછવજી હાજી. નિત્ય સેવા નિત્ય કીર્તન ઉછવ, નિરખવાનંદ કુમાર રે. ભરત ખંડ ભૂતળમાં જન્મી, ભરત ખંડ ભૂતળમાં જન્મી. જણ ગોવિંદ ગુણ ગાયા રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મ
બ્રહ્મલોકમાં નાહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ધન્ય વૃંદાવન ધન્ય ય લીલા ધન્ય ય વ્રજના વાસી રે. ધન્ય વૃંદાવન ધન્ય એ લીલા ધન્ય એ વ્રજના વાસી રે. હે અષ્ટમહાસિદ્ધિ આંગણીએ ઊભી અષ્ટમહાસિદ્ધિ આંગણીએ ઊભી મુક્તિ છે એની દાસી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. કેવું સરસ અદ્ભુત. હે શું માંગે? જન્મો જન્મ હે અવતાર. શાના માટે? ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા. જો આટલો સેવાનો મહિમા છે. જો વિચાર કરો તમે, આજે શું છે મેન્યુમાં? પાવભાજી છે. જો હે ને પાવભાજી બંકિત બનાવવામાં કેટલો ટાઈમ લાગે? અમે બનાવી છે, મને ખબર છે. હવે કોઈક પાવભાજી બનાવવાનું કે અને કોઈક એમ કે તમે તૈયાર પાવભાજી જમો, કેટલો ફેર? હે તે આ સેવા છે ને એ કેવું છે? તૈયાર ભાણા જેવું છે. સૌથી મોટામાં મોટું અને સરળ જો સાધન હોય તો સેવા છે. હે એટલે મેં આજે આ વિષય વધારે ઊંડાણમાં લીધો. એનું કારણ છે આમાંથી ક્યાંય એવું દેખાતું નથી કોઈ એવું જ્ઞાનનું અંગ હોય, કોઈ નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય જેવો હે ઉત્તમ બૃહદ વૈરાગ્ય લખ્યો છે. હે અને ગોપીઓ જેવી પરંપરા ભક્તિ ક્યાંથી મેળ પડે ગયો? ઘર મુકાતું નથી. આ ગોપીઓ તો ભગવાનનો જ્યારે વાંસળી સાંભળીને તો બધું પરણા પતિનો ત્યાગ કરી દીધો એમ લખ્યું છે. જો હે આમાં તો કાંઈ નહીં, ખાલી શનિ રવિ કીધું હોય તો અઘરું પડી જાય છે. હજી તો હું રાહ જોઉં છું કે રોજ કોણ આવે, પણ હજી કોઈ આવતું જ નથી. હવે પરાભક્તિની તો વાત શીખે એટલે હું કહું છું આપણી ભક્તિ તો હજી ઓલો તમારે નાના કેજીમાં છોકરો ભણતો હોય ને એવી છે સેવા ભક્તિ. જો પણ આ એ સેવા છે ધીમે ધીમે જો આવી રીતે ઉત્તમ ભાગમાં લઈ જાવી હોય તો સૌથી શ્રેષ્ઠ અને સરળ સાધન કલ્યાણ માટેનું આપણા પાસે અત્યારે જો હોય તો સેવા છે. જો એમાં હમણાં તો પાછો આ બધાએ બહુ મોટો લાભ આપવાના છે આપણને. જો ડીએ પાસ જલ્દી થઈ જાય તો વહેલું તમારે રાત દિવસ મેસેજ જ કરવામાં આવશે કે જે ફ્રી હોય આવી જાઓ. હે બહુ મોટી વાત છે. ભગવાનની આવી અવલૌકિક સેવા બહુ જ મોટા ભાગ્ય હોય તારે મળે છે. જો હવે એ આવું સરળ સાધન છે, મોટું સાધન છે અને કામ કેટલું કરે? ગમે એવી મહારાજે આગળ પણ કહેશે તમે જો એવી મલિનમાં મલિન વાસના હોય. તમે વિચાર કરો આ કપડું છે અને તમારા શર્ટનું કપડું હોય, એમાં ડાઘો પડ્યો હોય ને આ મોદમાં પડ્યો હોય ડાઘો, બેને ધોવામાં સરળતા કઈ રહે? પહેરેલા કપડામાં. મોદમાં પડી હોય તો ક્યારે કેટલું તમારે એસિડમાં ગરમ પાણી કરીને ધબધબાવો ને ત્યારે માંડ વોશિંગ મશીન કામ ન કરે હો એમાં. હા તમારે ધોકો લેવો પડે. વિચાર કરો આપણી અંદર અનંત જન્મોની મલિન વાસના ઘર કરીને બેઠી છે. જો એને તોડવી હોય, ઘસવી હોય, સાફ કરવી હોય તો સાધન કેટલું જબરજસ્ત જોઈએ. હે એટલે આ સહેલામાં સહેલું સાધન અને કામ પાછું ઉત્તમ અને મોટું કામ કરે છે. જો હે અને આપણી પાસે તક છે અને બધા કરી શકે, નાનાથી માંડીને મોટા બધાય કરી શકે. જો આમાં એવું નથી કે તમારે 24 કલાક ત્યાગ કરીને ઓલું કરવું, એવું નથી. જ્યારે સમય મળે ત્યારે ચાલુ કરી દો. હે છે ને વ્રજભાઈ? એટલું સરળ અને કેવા કેવા કામ થયા છે આ સેવાથી આપણે માની ન શકીએ. અમે પણ અમે આવ્યા ત્યારે તમે જુઓ, અમે તો કોલેજમાં ભણેલા, હું મારો દાખલો
કોલેજમાં તો સારું હતું, ભગવાનની દયા છે. તમારા અહીંયા કોલેજોની વાત જુદી છે. તો એવા સંકલ્પો હોય, પણ આ સેવાથી એટલા હૃદય પવિત્ર થઈ ગયા કે આજે આ એવા સત્પુરુષના સાનિધ્યમાં અમે આવી ગયા ને અમારી યુવાન અવસ્થા કેમ પાર પાડી દીધી અમને ખબર નથી. લ્યો, સવારે 4 વાગે ઉઠીએ અને સાંજે 8 વાગે સૂઈએ, ઉતા ભેગી ઊંઘ આવી જાય. વિચાર કરો કેટલી સેવા. 4 વાગે ઉઠે એટલે 5, 5:30 થી સેવા ચાલુ થઈ જાય. રાત્રે 8 વાગ્યા સુધી મંદિરની બધી સેવાઓ ચાલુ હતી. અવસ્થા કેમ પૂરી થઈ ગઈ ખબર નથી પડી. લ્યો, હે, બીજો તો આ ગાઢ સંકલ્પ તો રહ્યો એક બાજુમાં, કોઈ બીજો જગતનો વિચાર જ ના આવે. લ્યો, આવો સેવાનો આ તો મારો પોતાનો અનુભવ છે. નહીતર ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે યુવાન શિષ્ય હોય તો ગુરુને એની યુવાન અવસ્થા પાર પાડવી બહુ કઠણ છે. લ્યો, હે, અમે કહેતા આટલી બધી સેવા, પણ આજે અમને એનું મૂલ્ય સમજાય છે કે જો આ સેવા ન કરી હોત તો કેવી પરિસ્થિતિ નિર્માણ થાય. અને આજે અમારે ભજન કરવું હોય, સેવા કરવી હોય ને, અમારે વાર જ નથી લાગતી. લ્યો, ધ્યાનમાંય કાંઈ વાંધો નથી. અમને એવી લટક શીખવાડી હતી કે સેવા કરતાં કરતાં ધ્યાન થતું હતું. જો, અને હજી પણ આજે એની કૃપા છે, સેવા કરતાં કરતાં ધ્યાનનું થઈ જશે જે થાય. પણ કહેવાનું, સેવાથી ગમે એવી મલિન વાસના, પાપ કર્મ બધાય ધોવાઈ જાય. જો આ કીર્તનમાં કેટલું અદ્ભુત લખ્યું કે અમે નરસિંહ મહેતા કે અવતાર જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવાનું થાય ત્યારે અમે ભગવાનના ભક્તોની સેવા ઈચ્છીએ છીએ. જો ઈથી આગળ મુક્તિ તો એની દાસી લખ્યું. જો કે હે 4 પ્રકારની મુક્તિ કીધી છે. હે, મુક્તિના કેટલા પ્રકાર જો આમાં બતાવ્યું? કોઈ કહેશે? એક કયો હાલો. ઉભા રહો, હવે તમે ઉભા રહો. આ બધા કઈક તો પછી નકરા પાઉં પછી ખાખા કરશે. હાલો, એ પછી હા, રૂપ થઈ ગયા ને, 4 થઈ ગઈ. હવે વિચાર કરો, મુક્તિ મળે ક્યારે? સંપૂર્ણ નિર્વાસનિક થયો હોય અને ભગવાનમાં એવી પ્રીતિ અસાધારણ થતી જતી હોય ત્યારે મુક્તિ હાથમાં આવે. જો જ્યારે આ સેવા એવું અદ્ભુત સાધન છે, મુક્તિ તો નીચે રહી જાય, એની ઉપર જતા રહ્યા. હે, એને તો મુક્તિ ઈચ્છતા જ નથી. આ જો કોણ? વ્રજના વાસીઓ. લ્યો, એ કે અમારે આ મુક્તિ તો કાંઈ નહીં, અમે ઠેવે ચડાવી દઈએ છે. આપણે તો શેના માટે સેવા કરવાનું કીધું? વિચાર તો કરો, કેટલું ઉત્તમ સાધન. લ્યો, હે, એવું છે. એટલે ભગવાન અને ભગવાનના ભક્તો સંતોની સેવાનો આટલો મહિમા છે. જો, અને આપણે શું કરીએ? ફલાણો આવો, આ આવું, ફલાણો આવું, ઓલો આવું, આવું, બધે આ ચાલે ને, તમે જુઓ. હે, અને શાસ્ત્ર આ શું કહે છે? જો કોઈ દિવસ ઊભા રહી શાંતિથી હૃદયથી વિચારતા નથી. બાકી આ તમે જુઓ, કોઈ વસ્તુ મહારાજે બાકી રાખી નથી. બધું સંતોએ મહાપુરુષો કહીને ગયા છે. આમાં ટાઈમ જાય તો બીજી કોઈ વસ્તુમાં આપણે સમય મળે એમ જ નથી. જો, હે, ક્યાં બાથમ બાથ આવવાની વાત છે? ઉલટાનું શું કહેવાય? ના ના તમે રહેવા દો, ના ના તમે રહેવા દે. લ્યો, પડાપડી થાય સેવામાં. આ તો ગોતવા પડે. હું આજે 6 મહિનાથી આવ્યો મંદિરમાં, પણ હજી કોઈ સંડાસ બાથરૂમ સાફ કરવા નથી આવ્યો. લ્યો, બાકી બોલે બધા નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય. જો, લ્યો, હે તેજસભાઈ, આજે એવું થઈ ગયું. અને આપણો સંપ્રદાય શેનો છે? આચરણ પ્રધાન સંપ્રદાય છે. 2-3 જણા છે એવા, નથી એવું નથી. એમ બીજા બધા અલગ અલગ સેવા તો કરે જ છે, પણ જેટલી નીચી સેવા એટલું ફળ ઉત્તમ મળવાનું, ઊંચું મળે. એનો સચોટ અને પરફેક્ટ દાખલો જોતો હોય અને માણવો હોય તો આપણે આપણા ઈષ્ટદેવને જુઓ. તમે પહેલી વખત આવ્યા ક્યાં? લોજમાં આવ્યા. કેવી સેવા તમે જો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છાણા વીણે. તમે વિચાર કરો, આમાં કોઈને છાણા વીણવાનો વારો આવ્યો મને કયો? હે, કોઈને નથી આવ્યું. કેટલા ભાગ્યશાળી કહેવાય. લ્યો, અને આ શું કહે છે? ભગવાન કહે છે. જો ભગવાન પોતે ક્રિયા છાણા વીણતા, પછી ગામમાં જઈને ભિક્ષા માગી, પહેલા આ બધા સંતોને જમાડતા, અને પછી શું પોતે શું જમતા? ગોળા, મીંઢી આવડના ગોળા જમતા. લ્યો, શું આને સેવા કહેવાય? આપણે તો પંક્તિમાં પહેલી ડીશ આપણી, પછી પાછળવાળાને જે થવું હોય થાય. હે વિનોદભાઈ, કેટલો બધો તફાવત. અને પાછી સેવા એવી, આપણે ગોતી ગોતીને સેવા કરીએ.
જ્યારે આ એમ નહીં, ભગવાનને સંત કેમ રાજી થાય, ભક્ત કેમ રાજી થાય, એ ભાવના. આપણી સેવામાં અને આ કલ્યાણકારી સેવામાં બહુ જ તફાવત છે. આપણે માની લીધું હોય પણ માનેલી વસ્તુ ચાલે નહીં. એટલે જ હું લઈ આવ્યો કે કીધું આમાં ઘણું ક્યાંક કોકની ભૂલ થતી હોય તો સુધરી જાય. અમને પણ ખબર નથી, પણ જ્યારથી આ વાંચીએ, સમજ્યા અને ગુરુ કૃપા અને ભગવાનની કૃપા થઈ ત્યારે ખબર પડી કે આપણે ક્યાંક ભૂલચૂક થાય છે, હવે સુધારો કરી લેવો જોઈએ. જો વિચાર કરો, 4 પ્રકારની મુક્તિ. વિચાર કરો, આપણે તો માનીએ ભગવાન ભેગું રહેવાનું, આ કે નહીં, અમારે એ ન જોઈએ. શું જોઈએ? ભગવાનની સેવા જોઈએ. જો હે તમે વિચાર કરો, આપણે બધાને લક્ષ્મી, આમાં કોને નથી જોતી? લક્ષ્મીજી બધાને જોઈએ ને તેજસભાઈ? લક્ષ્મીજી શું કરે છે એ તમે જોયું ક્યારે? શું કરે છે કયો? ભગવાનની કાયમને માટે શેની સેવા? ચરણ ચંપીની સેવા કરે છે. અમે તો તમારા ચરણના દાસી કે દાસ છીએ. જો હે એવી વસ્તુ. તમે વિચાર કરો, નારદજીનું આખ્યાન ભાગવતની અંદર લખાઈ ગયું. એ દાસી પુત્ર હતા શ્રાપને કારણે. હવે થયું કેવું, ઘણીવાર આપણે એવું હોય, પૈસા દઈને સારી વસ્તુ છે, સેવા કરવી જોઈએ, આર્થિક સેવા પણ જરૂરી, પણ જે શારીરિક સેવા છે એને તુલ્ય કોઈ સેવા આવે એમ નથી. જો રાજાએ એના મધર કહેતા દાસીને હતા, એટલે બંને દાસી અને એના દીકરાને સંતો આવેલા ચાતુર્માસમાં. એની સેવામાં રાજા કે મારે ટાઈમ નથી, પણ તમારી જગ્યાએ, મારી જગ્યાએ આ બંનેને સેવામાં રાખી દઉં છું. જો તો એના માતાએ સેવા કરી અને આ નારદજીએ, માતા તો ધામમાં ગયા પણ આને વૈરાગ્ય થઈ ગયો, સંસાર ઉતરી ગયો. લ્યો, સંતોના સેવાથી સંસારમાં જે કાંઈ અંદર વાસના પડી હતી બધી તૂટીને નિર્મૂળ થઈ. અને શું કહેવાનું તમે જુઓ, હે હરિ ભજતા સૌ મોટપ પામે. પછી શું આગળ? જન્મ મરણ દુઃખ. જો પછી આગળ હરિ ભજી હરિનું. હા, ક્યાંકથી અવાજ તો આવે છે. જો મન કહેવાય ગયા. વિચાર તો કરો, કોનું? ભગવાનનું. કોના પ્રતાપથી? સંતોની ભાવથી, શ્રદ્ધાથી કરેલી સેવાથી. જો મારું કહેવાનું ત્યાં છે, ખ્યાલ આવ્યો? વેદ પુરાણ વખાણે એને. વિચાર કરો, નારદજી જ્યાં જાય ત્યાં કામ પૂરું થઈ જાય. લ્યો હે એવા તમે વિચાર કરો, ધ્રુવજી ઘરની બહાર સંસારમાં હજી તો તપ કરવા નીકળ્યા હતા, ઘરની બહાર નીકળ્યા તરત જ નારદજી મળ્યા, આશીર્વાદ આપ્યા અને મંત્ર આપ્યો કે જા હું તને આશીર્વાદ આપું, તને ભગવાનની પ્રાપ્તિ થાય. વિચાર કરો તમે, કયો કેવા આશીર્વાદ હશે, એ સત્પુરુષ કેવા હશે. જો હે એવું કે જેના આશીર્વાદ મળે પછી ભગવાનને આવવું પડે છે. એટલે આ સેવાનો પ્રતાપ છે. જો હે એક વખત મહારાજ, આપણે ઘણીવાર સેવા તો કરતા હોઈએ પણ સેવામાં આપણે બહુ ધ્યાન રાખવું. એક વખત મહારાજે આ બધા વાતચીત થતી હતી જીવા ખાતર કે મહારાજ મારી કાલ તમારે ત્યાં બધા સંતોને તમારે બધાને રસોઈ કે તે મહારાજ બધાએ સંતોને, મહારાજનો નિયમ હતો આજની તારીખમાં પણ તમે ધર્મશાળામાં વડતાલ જાઓ 496 વખત મહારાજે 500 પરમહંસોની 5 વખત પંક્તિ થાય એમાં 5 વખત પીરસતા. આ તો બધું બુફે થઈ ગયું. હે જો તમારે લાડવાનો ત્રાસ લઈને શીખે પીરસવાનું હોય ને કમર દુખી જાય. કેટલી શ્રદ્ધા અને ભાવ હશે ભગવાનને, સંતો પ્રત્યે અને ભક્તો પ્રત્યે. જો આપણા ઈષ્ટદેવનું આજની તારીખમાં, હું તો ત્યાં બહુ ભજન મને ખબર, જ્યારે જોઉં ને ત્યારે યાદ આવે કે આવા ભગવાન આપણા માટે આટલું કરે તો આપણે તો કેટલો ભાવ ને પ્રેમ વધવો જોઈએ. તો આપણે તો કંઈક ગુણ તો આવવા જોઈએ ને. હે એવી વસ્તુ. તે જીવા ખાચરે રસોઈ આપી એટલે શું, રસોઈની અંદર લાડુ ના બધું બનાવેલું, એટલે જે કોઈ આવે ને પંક્તિ પડી એટલે ઓલાને કે આ લઈ આવો, આ ડોલ લઈ આવો, ફલાણું ચટણી લઈ આવો, આ બધી વસ્તુઓ આજ્ઞા કર્યા કરે. તે પછી મહારાજ આવે કે તમારે કાંઈ સેવા નથી કરવાની કે, તો કે મહારાજ આ મારી સેવા છે ને, રસોઈ કોની છે એ કે. પછી મહારાજે આ નારદજીનું દ્રષ્ટાંત આપ્યું કે નારદજીએ એના માતા અને એની સેવા કરી, રાજાને શું ફળ મળ્યું કે રાજાનું કલ્યાણ તો ન થયું, પણ આ તમે જો એને શારીરિક સેવા કરી તો એનું કલ્યાણ થઈ ગયું અને ભગવાનનું મન કહેવાના. તમે પણ આ રસોઈ આપી વાત સાચી, પણ કાંઈક ડોલ પકડો અને પીરસો તો તમારું પણ કાંઈક રૂડું થાય કે ઓર્ડર દેનારા તો બહુ મળે કે. હે ત્યારે પછી જીવા ખાચર કે મહારાજ વાત સાચી, અને પછી એને પંક્તિમાં પીરસવાનું ચાલુ રાખ્યું. જો
કહેવાનું કે મહારાજ પણ આવું બધુંય શીખવાડતા. જો ઘણીવાર એવું થાય આ સંપ્રદાય છે પણ આમાં ખબર ન પડે, એટલે જ ધીરે ધીરે આ બધા સોપાનો ઉપર આપણે આગળ વધવું. એટલે 4 પ્રકારની મુક્તિ ધામની અંદર મહારાજ કે મારા લોકમાં રહેવા મળે. જો એવો લોક કે ત્યાંથી પાછું ફરવું પડતું નથી. ભગવાનના જેવું ઐશ્વર્ય વિચાર કરો, આમાં છે કોઈને? એના જેવું રૂપ, એક વખત એનું રૂપ જોવાય પછી કોઈ બીજા રૂપ જોવાની ઈચ્છા જ ન થાય. લ્યો વિચાર કરો તમે. અને એના સમીપે હમણાં તમે જો અંબાણીને ભેગું રહેવા મળે તોય તમારે એમ થાય ઓહો, મોદીની જોડે રહેવા મળે તો એમ થાય. વટમાં હોય સીએ તો એના જે પીએ હોય ને એ તો ઓલો ચા કરતા કેટલી ગરમ હોય એના જેવું, કે આપણે આની ભેગું ક્યાંથી રહેવા મળે. લ્યો આ તો અનંત કોટી આ નરેન્દ્ર મોદી સાહેબ આપણે એવું નહીં, પણ એક તો સમજાવવા માટે કે એક ભારત કે કોઈ પણ દેશનો વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય એનો જે હજીરીઓ ગમેલી હોય એને આટલો કેફ ને પાવર હોય, તો જે પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડો એના એક રૂવાડામાં ભરે, હવે એની પાસે રહેવા મળે કે એના લોકમાં રહેવા મળે તો કેટલું બધું એને આનંદ ને સુખ હોય. જો છતાંય આ બધા વ્રજના વાસીઓ કે આ ભાગવતનો શ્લોક છે આખો, લ્યો કે ચતુર્ધામ મુક્તિને પણ ભગવાનના ભક્તો ઈચ્છતા નથી. જો હવે આપણે જ્યાં ગઈકાલે વાત થઈ હતી ને, ભગવાનના ભક્તોએ ભગવાનને ક્યારેય દ્વારપાળ જેમ ન રાખવા. આપણે કેવા છીએ? સેવક છીએ ને ઈ સ્વામી છે. નકરું માગ માગ કરવું નહીં પણ ઘસાવું. આ સેવા એટલે શું થાય? ઘસાવું. માગવાની વાત આવતી નથી. હજી સુધારો કરજો. જો કલ્યાણ જોતું હોય ને ભગવાનનો રાજીપો જોતો હોય તો જો. અને આ રાજીપાથી અને આશીર્વાદથી જે કામ થાય છે એ તમે જો સંપ્રદાયમાં બહુ જ બધા દાખલાઓ આવેલા છે. એટલે સ્વામી અહીંયા આગળ બીજું જે છે ને ફ્લોટ પેલો જો, હવે એક પછી એક આપણે લેતા જઈએ, જેટલે પહોંચાય એટલે પહોંચશું પછી આગળ બીજી વખત, બરોબર? પહેલું સોપાન છે ફ્લોટ જો પહેલો, સૌથી મોટું અને સૌથી શ્રેષ્ઠ સાધન, જે ઘણીવાર તમને કહે ને સબ દર્દો કી દવા. એક રોગ થયો બીજા ગમે એટલા રોગ થયા પણ દવા એક જ લાગુ પડતી હોય તો તમારે એમ છે. આ સેવા છે ને ગમે કોઈક એમ કે ભાઈ મને જગતનો ગાઢ સ્વભાવ આ બધી વસ્તુ નડે છે તો તમારે એને એક જ દવા લાગુ પડે કે સેવા મંડી જાઓ, ચાલુ કરવો જોઈએ. બોલો નિષ્કામ ભાવે તમે સેવા ચાલુ કરો એટલે બધાય દર્દો એના જતા રહેજો. ગમે એવી મલિન વાસનાઓ પણ એની ટળી જાય. લ્યો એવું છે. અને એટલે જ અહીંયા લખ્યું, મેં ગઢડા મધ્યના 28મા વચનામૃતમાં મહારાજે વાત કરી. જો ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. જો રાજી કરે તો શું થાય? તો કે જે અઘરામાં અઘરી વસ્તુઓ એ સરળ થઈ જાય. જો ગમે એટલી તમે મહેનત કરો પણ અંતર શત્રુઓ તમારે ટાળવા હોય તો તમારા ગમે એટલા સ્વયં પુરુષાર્થથી કાંઈ મેળ પડવાનો નથી. પણ જો કોઈ ભગવાનના ભક્ત ભગવાન કે સંત એવા રાજી થઈ જાય તો એનું કામ જલ્દી સરળ થઈ જાય છે. જો એવો સેવાનો મહિમા ભગવાન મધ્યના 28મા વચનામૃતમાં કહે છે. પછી આગળ શું કે આ વાર્તા અમે જે કરી છે તે કેવી છે? જો હવે ઘણીવાર એવું થાય કે આ શંકા કુશંકા રહે તો મહારાજ કે વેદ શાસ્ત્ર પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે સર્વનું અમે શ્રવણ કરીને તેનું સાર ભગવાન કે અમે સાર કાઢ્યો. સાર કાઢીને તમને એ વાત સંભળાવી છે. શું કાઢીને આ વાર્તા કરી છે તે પરમ રહસ્ય છે ને સારનું સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે મોક્ષને પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વને આ વાર્તા છે તે જીવન દોરી રૂપ છે. જો વિચાર કરો, અત્યારે પણ જો આપણે કલ્યાણને પામવું હોય તો આ મહારાજ કે ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. વાંચજો ગઢડા મધ્ય પ્રકરણનું 28. હું તમને સીધો દાખલો આપું. જો આપણે ઘણીવાર એમ થાય નિલેશ કે ભગવાનને રાજી કરીએ તો એમાં બધું ન આવી જાય. પણ હું જ તમને કહું, તમે મંદિરે આવ્યા હો અને ભેગું તમારું નાનું પાર્સલ હોય, એટલે છોકરો
તો તમને પ્રસાદી આપી તો તમે રાજી થાવ કે છોકરાને આપી તો વધારે રાજી થાવ? સાચું કેજો. હે જો તમે છોકરાને, વત્સલભાઈ તમારા છોકરાને 2 લાડુડી આપી હોય ને તો અમને કાંઈ કેવું ન પડે, અમને સમજી જ જાય કે એને રાજીપો અમારે આવી જ ગયો હોય. તેજસભાઈ હે તમારા અત્યારે છોકરીનો બર્થડે જો બધા અમે અહીંયા ઉજવીએ તો એના તમારા છોકરાના બર્થડેમાં જેટલો આનંદ ઉજવવામાં તમારા કરતાં વિશેષ બધાને, તમને તો એથી વિશેષ થાય તમારા જ બર્થડે ઉજવવા કરતાં. કારણ કે સેજે બધાને શું વાલું હોય એમ ભગવાનને વધારે શું વાલું છે? એના ભક્તો વાલા છે. મારે કેવું ત્યાં છે. હવે એટલે જ મહારાજ કહે છે મારી સેવા કરો તો સારું છે, બરાબર છે, પણ હું એટલો રાજી થતો નથી. એટલે આપણે ભગવાનની સેવા કરવાનો આગ્રહ બહુ રાખીએ છીએ, વાત સારી છે, હોવી જ જોઈએ, પણ ભગવાન રાજી ક્યારે થાય? એના ભક્તની, સંતની સેવા કરે. ભક્તમાં 2 આવી ગયા, ખ્યાલ આવ્યો? એની સેવા જો મન કર્મ વચને કરીએ તો ભગવાન રાજી થઈ જાય. જો થઈ જાય તો આ કર્યું એવું થઈ જાય. શું? તો કે કલ્યાણની વસ્તુ આપણા આને આ જન્મે લીધી પડશે. જો હે હા, એટલે ખાસ ધ્યાન રાખવું. અને તમે વિચાર કરો, એનો સરસ દાખલો હું તમને આપું. પંચાળાના ઝીણાભાઈ કોની સેવા કરી? કમળસિંહભાઈ માંગરોળ એક વખત ગયેલા. તમે વિચાર, લગભગ બધાએ સાંભળેલું એટલે થોડું શોર્ટ કરીને કહું છું, પણ ભગવાન તમે જુઓ કેટલા રાજી કે ઈચ્છારામભાઈ ધામમાં ગયા, એના ફાધર ધામમાં ગયા, તોય પણ ત્યારે તો નાના હતા, પણ ઈચ્છારામભાઈ ધામમાં ગયા ત્યારે પણ એની નનામીને ક્યાંય કાંધ આપી નથી. જો કેટલા રાજી તમે જુઓ. હે અને આપણે ભગવાનના ભક્તોની સેવા કરી તો શું થાય? જો આપણે તો ગમે જ નહીં, મારેથી થાય એવી સેવા. ત્યારે ભગવાન કે તમે જુઓ, હે જો આ જો માંગરોળમાં એક વખત આ ગયેલા અને કમળસિંહભાઈ બીમાર હતા. એટલે એને એમ થયું કે લાવને ખબર અંતર આમાંથી કોઈ જાય છે ક્યારે? કોઈ હરિભગત બીમાર પડ્યો હોય તો? હા જો જાય તો બહુ સારું હો. અમારે એક હરિભગત હતા અમદાવાદમાં, એ મંદિરે એમ ખબર પડે ને કે કોઈ હરિભગત હોસ્પિટલે છે એટલે તરત જ વચનામૃત ને ભક્ત ચિંતામણી લઈને પહોંચી જ જાય. આ બહુ મોટી સેવા છે. કોઈનો સેવા કરતું હોય પણ આ એક જો એને બાજુમાં ભક્ત ચિંતામણીના પાઠ કે ભગવાનના સહેજે ચરિત્રો સંભળાવે એને બળ કેટલું મળે વિચારો. એક તો મંડળ હતું કે કોઈને ખબર પડે કે મંદિરમાં અથવા હરિભગત નથી આવ્યા તો પૂછે બીમાર છે તો હોસ્પિટલે આખું મંડળ પહોંચી જાય અને દરવાજા બંધ કરીને ધૂન ચાલુ કરી દઈ. લ્યો અડધો કલાક ધૂન કરે, ભગવાનની 2-3 વાતો કરે તો જીવને બળ મળી જાય. લ્યો કેટલી સેવા મોટી. લ્યો હે આપણે તો, અને પછી એક હરિભગત તો એવા હતા કે ખબર જ ન પડવા દે અને ફ્રૂટ ને આ દે ને બિલ પણ પૂછી લે ડૉક્ટરને, સાહેબ કેટલું બિલ થયું? તો કે આટલું. તો કે આ તમે રાખજો, ભગતને કહેતા નહીં કે આ બિલ મેં આ પૈસા ચૂકવી જાઓ. વિચાર કરો કેવી સેવા. હે એવી વસ્તુ છે. તમે જમીનમાં બી વાવો ને, બી થોડા દિવસ બી વાવ્યા પછી તમે પાછું ખાડો વારે ખોદ્યા કરો તો બી ઉગે? કોઈ દિવસ ઉગે જ નહીં. અને છોડવો થયો પછી ખેંચો પૂરું થઈ ગયું. હે એમ એવું છે. કોઈ પણ જાણ્યા વિના જે સેવા કરે ને એ વાત આખી અલગ છે. જો એમ આ કમળસિંહભાઈ ત્યાં ખબર પડી એટલે અંદર ત્યાં ઘરે ગયા, જોયું તો ખાટલા ઉપર પડેલા ને કસડતા હતા. આજુબાજુ બધી પરિસ્થિતિ જોઈ ગયો એટલે એને અંદાજ આવી ગયો કોઈ સેવા કરતું નથી. એટલે ઘરવાળાને બધાને પૂછ્યું, કમળસિંહભાઈને પૂછ્યું હું લઈ જાઉં તમને? તો કે નહીં મારે નથી આવવું. કે તો કે ના તમને કોઈ તકલીફ પડવા દઈશ નહીં, તમે ચિંતા ના કરો અને મનમાં જરાય ઓછું લાવશો નહીં, હું તમને અહીંથી લઈ જાઉં. ઘરવાળાને પૂછ્યું, ઘરવાળા તો રાજી થઈ ગયા કે તમે લઈ જ જાઓ. કે લ્યો હે એવું છે. તો સેજે તપાસ કરી તો 3 માણસો મળ્યા ખાટલો ઉપાડવા માટે. જોડીમાં નાખીને લઈ જવા પડે ને. 4થો માણસ મળ્યો. બધા જાણીએ જ ત્યાં લઈ ગયા. પછી સેવા પણ આપણે, તમે વિચાર કરો તેજસભાઈ, કોઈ આવી પરિસ્થિતિ થઈ હોય કોઈ પોતાના પર્સનલ રૂમમાં ન રાખે, એને રાખે? કોઈ દિવસ ન રાખે. હજી આમાંથી કોઈ એવો બનાવ બન્યો? આ દાખલા લખાઈ ગયા છે એ કેવળ સાંભળવા માટે નથી પણ આપણા જીવનમાં એને ઉતારવા માટે છે. હું એટલે ખાસ ભાર આપું છું. આમાંથી કોઈક એવા તૈયાર થઈ જાય અથવા એવી કોઈક સેવા ભક્તિમાં આગળ આવી જાય તો એનું જીવનું
રૂડું થઈ જાય. ભલે થોડો મારો સ્વભાવ ઓલો હોય પણ મારું કોઈ બીજો હેતુ નથી, પણ આમાં ક્યાંક કોઈક એવો ગોઠવાઈ જાય ને એને ચમક ઉપડી જાય ને એટલે જ હું ગયા વખતે ટ્રસ્ટીનું બોલ્યો હતો. પણ એનું કારણ એવું છે, ઘણી વખત અમુક વસ્તુઓમાં સેવા ઊંચા ભાગમાં કરતા હોય, પછી સેવા છૂટ્યા પછી નીચે સોય સેવા જ નથી કરી શકતા. લ્યો એટલું એને, નહીંતર સેવા શું કરે, વાસના તોડાવે. તો સેવા કરવા આવ્યા હોય એને એ સ્થાનનું ને એ પોસ્ટનું એટલું મહત્વ થઈ ગયું હોય, ત્યાં વાસના બંધાઈ જાય પાછી. લ્યો નહીંતર વાસના તો શું કરે તેજસભાઈ, નિર્મૂળ કરે ને. તો એને ઉલટાની નિર્મૂળ થઈ હોય તો ભગવાનમાં પ્રેમ વધવો જોઈએ. તો શું થવું જોઈએ, કોઈ પણ સેવા, ચાહે જે સ્થાનમાં ઉપલા સ્થાનમાં સેવા હોય કે છૂટ્યા પછી નીચેના સ્થાનમાં સેવા. તમે વિચાર કરો, બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું મંદિર બાંધ્યું, તરત જ મહારાજ કે હવે તમે જો, આપણે બધા બોલી હો, અમારે મંદિરોમાં મહંતાઈ બદલે ને કેસ થયેલા છે, પોલીસો આવે ત્યારે માણ મૂકે. હવે વિચાર કરો કૃણલભાઈ, સેવા કરતા કરતા વાસના નિર્મૂળ થવી જોઈએ, કોઈ પણ હોય, શુભ કે શું. એની જગ્યાએ શું થયું વિચાર કરો. જો હવે આ કોઈ મેચ જ નથી કર, લગભગ નહીં. ખ્યાલ આવ્યો? હવે આ પરિસ્થિતિ થાય તો ઉલટાનું શું થયું, બંધન તો થયું કે નહીં? એવું છે. એટલે તરત તમે જુઓ, બધાય બ્રહ્માનંદ સ્વામીનું કહે પણ તકલીફ પડે પાછી. અમુક તો 25 વર્ષ થયા ને તો ખાલી જ ન કરે કોઈ વાત. લ્યો હે, તો બીજાનો કોકનો વારો તો હોવો જોઈએ. અને એ 25 વર્ષ જગ્યા આ તો એના માટે સારું છે, એને જાણપણું વધે. મારી ક્યાંક આમાં ભૂલ થતી નથી ને, એ તો બ્રહ્માનંદ સ્વામી જાણપણાવાળા હતા. એટલે મહારાજે કીધું તરત જ મહારાજને કે જોડી હું લેવા જાઉં કે પાડા પાસે લઈ આવડાવું. લ્યો હે, એવી વસ્તુ. અને આજે આપણે તમે જુઓ, હે કેટલી ઉંમર થઈ ગયું. હવે બીજા બધા કહેતા હોય કે હવે તમે થોડું પાછી વૃત્તિ વાળીને ભજન કરો, તો કે હું ન મૂકું પદ કે. હે વિચાર કરો, એટલે આ બંધન થઈ જાય. ખબર નથી, શુભ પણ બંધન કરે છે. અમારે એવું બનેલું છે એટલે હું કહું છું. મારા અમુક પ્રેક્ટિકલ, એટલે તો હું એનાથી દૂર રહું છું બધી વસ્તુથી, કે આપણે આવ્યા છીએ મુક્ત થવા, અને પાછી આ પણ વસ્તુ જો ધ્યાન ન રાખીએ, સમજણ ન રાખીએ તો એ પણ પાછું કે બંધન કરી જાય છે. એવું છે, એટલે ધ્યાન રાખો. એટલે આ કમળસિંહ વાજા એના પર્સનલ રૂમમાં આનો ખાટલો રાખ્યો જો, અને પોતે પોતાના પિતા કરતાં પણ વિશેષ ભાવથી એની સેવા કરતા. એક દિવસને એમ થયું કે આને શરદી કમળસિંહભાઈને વધારે છે, એટલે લવિંગનો પાવડર ઘસેલો એના બેન પાસે, એના બેન કોણ હતા, અદીબા પાસે માગ્યો. અદીબાને ખબર પડી કે આ તો એમને જોઈએ છે. કોને જોઈએ છે? હા, તો એ ના પાડી દીધી. લ્યો ભાઈ, આમને તો ખબર હતી કે આપણું તો રજવાડું કહેવાય, કોઈ દિવસ લવિંગ ખૂટવે નહીં. તમારે એવું થાય, જોજો આવી પરિસ્થિતિ થાય ત્યારે ઘરવાળા પાસે માગજો. હે, નહીં આપે આપે તો તમે મને કહેજો. આપશે તો બહુ, તો એ કલ્યાણના અધિકારી થઈ જાય. જો કમળસિંહભાઈને સમજાઈ ગયું કે આમાં આની ઈચ્છા નથી, એટલે 2-3 દિવસ પછી કમળસિંહભાઈ પોતે એક દિવસ માથે ઓઢીને, હા ઝીણાભાઈ, એટલે એને એમ થયું કે ભાઈને કંઈક તકલીફ છે. શું? તો કે આવી રીતે મારે પણ હવે માથું દુખે છે ને શરદી વધારે થઈ ગઈ, પાવડર લેતા આવો. તરત જ કલાકમાં હાજર કરી દીધો. તરત જ આમ માથેથી કપડું ઉડાડીને કે લ્યો ભાઈ તમે પાવડર માથે લગાડી દો. જોયું ને તો એ લવિંગનો કે આપણા ઘરમાં હતું નહીં, તમે ક્યાંથી લાવ્યા? તો કે તમારા માટે છે પણ આમના માટે નહોતું. તરત જ હાથથી થાળી ઉડાડી દીધી, ફેંકી દીધી. હે, કે આ તું જે હું જેની સેવા કરું છું એનો મહિમા તને ખબર નથી. જો બેય ભક્ત હતા, અદીબા પણ ભગવાનના ભક્ત હતા. જો છતાં પણ બે વચ્ચે સમજણમાં ને કેટલો બધો ફેર છે. જો હે, પછી તો બેનને કહી દીધું આજથી મારે તમારું મોઢું જોવું નથી, તમારે મારી સાથે બોલવું પણ નહીં. આ આકરું છે હો. તમારા ઘરવાળા બહેનો જોડે આવું કરવું ને બહુ અઘરું છે. આ તો લખાઈ ગયા છે. આજે નીકળવા બહુ અઘરા હોય છે, છતાં ક્યાંક ક્યાંક તો સેમ્પલો જોવા મળે છે. નથી એવું તો નથી. એટલે 6 મહિના સુધી એના જોડે બોલ્યા નહીં, મોઢું જોયું નહીં. ખબર પડી, મહારાજે આવીને સમાધાન કરાવ્યું, ત્યાર પછી પાછું મેળ બેઠો. આ બધી સેવા કરેલી, અને જ્યારે સાજા થયા પછી આમનો અંતકાળ આવ્યો. મહારાજને ખબર પડી, ગઢડા માર્કી ગોરી ઉપર મહારાજ તત્કાળ જુનાગઢ આવ્યા. જો આજની તારીખમાં જુનાગઢ મંદિરે જાઓ, સામેની સાઈડમાં એમનો દરબારનો હોળ છે. ત્યાં મહારાજ એના ઢોલિયા પાસે ખુરશી નખાવી માથે હાથ ફેરવતા જાય છે. એક ભગવાનના ભક્તની સેવા કરવાનો મહિમા તમે પુરુષોત્તમ નારાયણ કેવા ખેંચાઈ આવે જુઓ તમે. હે, એટલે કહો આવી ઉત્તમ સરળ અને
શ્રેષ્ઠ સાધન. જો ઝીણાભાઈને કહે છે કે માગો માગો તમારી ઉપર હું બહુ જ રાજી થયો. ઝીણાભાઈ કે મહારાજ તમે મળ્યા, મારે હવે કાંઈ અંદરમાં ઈચ્છા છે અને કાંઈ જરૂર, તો કે તમારા માટે નહીં પણ તમારા દીકરા માટે. જો નહીંતર મહારાજ પાસે વરદાન માગેલું કે તમે આ ગઢડા, આ જે જુનાગઢનો દરબાર છે અહીંયા ને અહીંયા તમે મંદિર કરજો. જો નહીંતર એમ કે મારા થોડું થોડું તો આ મારો જે છોકરો છે હઠી એની માટે રહેવા દેજો કે પણ એવું નહીં. મહારાજને કે મહારાજ જો મારો દીકરો તમારી આજ્ઞા પાડશે તો મને કોઈ ચિંતા નથી, તમે એને અક્ષરધામમાં તેડી જ જવાનો, અને તમે એ જો નહીં પાડે તો તમે હું ગમે એટલું કહીશ તોય પણ નથી લઈ જવાનું. જો માટે મારે કાંઈ પણ ઈચ્છા નથી. જો અને મહારાજે એને તમે જુઓ શાંતિથી અક્ષરધામના નિવાસીમાં અક્ષરધામની સીટ એને આપી. બહુ જ લાંબી ચર્ચા છે. એના માતાને પણ એને સમજાવ્યા તો એ પણ પછી રાજી થઈ. કહેવાનું અને પછી હવે ચાલુ થાય કે એની નનામીની અંદર ત્યારે ગામમાંથી નીકળેલા હા જેટલા ડગલા એ ચાલ્યા એ ડગલા પાછા મહારાજ એની નનામી. એ વખતે મુસલમાન એ વખતનો રાજા હતો. એ કે આ સ્વામિનારાયણ ખુદા એવા છે એ કે એના જે મુક્ષુ ભક્તો છે એની જીવતા તો સેવા કરે પણ મર્યા પછી પણ એની નનામી ત્યાં ઉપાડે. વિચાર તો કરો આવા ભગવાન ક્યાં મળે લ્યો. છેક નારાયણ ધરો તમે કોઈ દી ગયા હોય તો આપણે જવાનું હતું પણ હા ત્યાં છેક આજની તારીખમાં પણ ત્યાં બનાવેલી પ્રસાદીની ત્યાં જઈને અગ્નિ સંસ્કાર કરો. બધાએ પૂછ્યું મહારાજ તમે આને આવી રીતે કોઈની નનામી ઉપાડી નથી ને તમે આને કાંધ આવી. ત્યારે મહારાજે આ વાત કરી કે એને મારા ભક્તને જ્યારે ઘરે લઈ જવાનો હતો ત્યારે એના ખાટલાને એને એક વખત જે 3 મજૂર મળવાના 1 મજૂર નહોતો મળ્યો એટલે એને કાંધ આપી. એના ફળ સ્વરૂપે આજે હું એને નનામીને કાંધ આપું છું. જો કેટલા ભગવાન દયાળુઓને ભગવાનના ભક્તને વસ છે. એટલે કહેવાનું કે ખાસ આવી અદ્ભુત સેવાઓ આપણા ભાગમાં ક્યારેક આવે. આ બધી તકની સેવાઓ છે. આવો સેવાનો આ મહિમા છે. એટલે સૌથી મોટું અને સૌથી સરળ સાધન, શ્રેષ્ઠ સાધન. વિચાર કરો તમે રતનજી ને મિયાજી ક્યાંના હતા ખબર છે? સાવરકુંડલા બાજુના. હા એના માના એકને એક દીકરા હતા. પછી આમને એને સોંપવાના હતા એટલે એની માતાએ કીધું કે તમે આને લઈ જશો પછી મારું ભરણ પોષણ કોણ કરશે? મહારાજ કે કાંઈ વાંધો નહીં. એને આપ્યું કે તમે આ બધી જે કોઈ આવે ને એક દવા વાટીને આપજો એટલે બધું રોગ એને એક જ દવા લાગુ પડી જશે લ્યો. અને પછી એને રજા આપી. એમ સબ દર્દો કી એક જ દવા. જો 16માં 16 સૂત્રો. કાંઈ પણ તમને અંતરમાં નડતું હોય તમે આવા નિસ્વાર્થ ભાવે સેવા ચાલુ કરી દો એટલે જલ્દી એનું નિરાકરણ આવી જાય. એટલે આજે જે એક જ પૂરું થાય તેજસભાઈ બરોબર છે. એટલે ગઢડા મધ્યના 28મા વચનામૃતમાં મહારાજે કીધું કે ભગવાનને જો રાજી કર્યાનો ઉપાય હોય તો ભગવાનના ભક્તનો મન કર્મ વચને એની સેવા કરવી. ખાસ આપણે ધ્યાન રાખવું. આ બધા અહીંયા તમે જુઓ એક વચનામૃતમાં તો મહારાજે એ કીધું કે સેજે આ બધાય જે ભક્તો છે એ બધાય ધામના મુક્તો જ છે એમ માનીને એની મન કર્મ વચને સેવા કરવી. કોઈના પ્રકૃતિ નાના મોટા ભાવો સ્વભાવ આપણે જોવા નહીં. એ દેખાય છે એ આપણી જ આંખમાં ચશ્મામાં હા દેખાય છે, બાકી ત્યાં કાંઈ છે ને. એવા નિર્દોષ સમજીએ તો આપણું અંતર પણ નિર્દોષ થાય ને સેવાનો આનંદ આવે. જો હમણાં અમારે સવારથી ચાલે જ છે ને સેવા, અવિરત. આ સેવા તો જ્ઞાન યજ્ઞ છે. બધા યજ્ઞોમાં આ એક જ્ઞાન યજ્ઞ કહેવાય. જે થાય એ સેવા, નાની મોટી આપણી સેવા. ભગવાન બહુ મોટા છે, નાની સેવાને મોટી માનીને એ ગણી લે એટલે આપણું કામ પૂરું થઈ જાય. એટલા માટે આ પહેલાંની બીજું હજી આગળ ઘણું બધું છે એ આપણે નેક્સ્ટ ટાઈમ લેવશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કૌમદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી સહજાનંદ